Hello students, now let's see some more conjunctions on page number 28. Okay, now let's open page number 28. We have seen how many conjunctions? We have seen no sooner, hardly, scarcely. બીજું શું જોઈ ગયા? Such that, so that, either or, neither nor. Okay, so no sooner ક્યારે યુઝ થશે સૃષ્ટિ? ક્યારે યુઝ થશે no sooner? No sooner did we reach the station than the train started. તો જેવા અમે સ્ટેશન પર પહોંચ્યા કે તરત જ ઓકે કોઈ થિંગ બે એક્શન એક સાથે થાય બરાબર કે એક પછી એક તરત જ થાય કે અમે અહીંયા આવ્યા કે તરત જ બીજું એક્શન સ્ટાર્ટ થઈ ગયું. સો એટ ધેટ ટાઈમ વી યુઝ નો સુનર ધેન. ઓકે, પછી બીજું હર્ડલી એન્ડ સ્કેર્સલી ક્યારે યુઝ થશે સૃષ્ટિ? સો વેન ધ પોસિબિલિટી ઇઝ સો લેસ, જ્યારે ઓછી પોસિબિલિટી હોય બરાબર, કદાચ જ એવું કેવું હોય. ફોર એક્ઝામ્પલ, શું એક્ઝામ્પલ આપ્યું સૃષ્ટિ? દેટ સૃષ્ટિ હાર્ડલી ફોરગેટ હર બુક્સ, કે કદાચ જ એની બુક ભૂલી જાય. સો એટ દેટ ટાઈમ વી યુઝ હાર્ડલી ઓર સ્કેર્સલી. ધેન સચ ધેટ, સો ક્યારે યુઝ થશે? સચ ધેટ હી સ્પોક સચ અ લેંગ્વેજ ધેટ રામ ફેલ્ટ એનોઇડ. બરાબર, અહીંયા ટુ નાઉન્સને એક્સપેન્ડ કરવા માટે શું યુઝ થાય? સચ ધેટ. બરાબર, સચ પછી ડાયરેક્ટલી નાઉન યુઝ થશે એન્ડ ધેટ પછી પણ ડાયરેક્ટલી નાઉન યુઝ થશે. ફોર એક્ઝામ્પલ, હી સ્પોક સચ અ લેંગ્વેજ ધેટ રામ ફેલ્ટ એનોઇડ. એણે એવી લેંગ્વેજ બોલી કે રામ દુઃખી થઈ ગયો. બરાબર, તો એવી કે એવું કેવું હોય તો સચ ધેટ. એન્ડ સો ધેટ, સો ધેટ ક્યારે યુઝ થશે? વેન at first action is done and in second sentence the result is showing. સેકન્ડમાં રિઝલ્ટ બતાવવા માટે બરાબર, ફર્સ્ટમાં એક્શન થાય, સેકન્ડમાં રિઝલ્ટ બતાવવા માટે શું યુઝ થશે? સો ધેટ. સો સીતા વર્કડ સો હાર્ડ ધેટ શી સ્ટોપ ધ એક્ઝામ. શી ટોપ્ડ ધ એક્ઝામ. એણે બહુ મહેનત, એટલી મહેનત કરી કે ટોપ કર્યું એક્ઝામ. ઓકે, સો એટ ફર્સ્ટ it shows some action and in second part it is a result of that action. એવું આપણે બતાવવું હોય તો we use so that. ઓકે, એક્શન એન્ડ રિઝલ્ટ બતાવવું હોય તો so that. They were so happy that they began to dance. બરાબર, એવો એટલા હેપી હતા કે એવો શું ડાન્સ કરવા લાગી ગયા. સો ફર્સ્ટમાં એક્શન કે બહુ હેપી છે બરાબર, અને સેકન્ડમાં રિઝલ્ટ, હેપીનું શું રિઝલ્ટ આવ્યું? they began to dance. So that is the result of their happiness. Okay, so first one action, second one result. Okay, so that is so that. And either or, neither nor, if we want to say that one or the other, એક કે બીજું એવું આપણે કેવું હોય, બેમાંથી એક ચોઈસ કરવી હોય બરાબર, તો ત્યારે either or. he is either a rough or a fool. એ ક્યાં તો રફ છે ક્યાં તો ફૂલ છે, બેમાંથી એક છે બરાબર, ચોઈસ કરવું હોય બેમાંથી, તો ત્યારે either or. either her or his mother, either he or his mother is making mistaken. તો ક્યાં તો એ અથવા તો એની મમ્મી, બેમાંથી એક શું કરતા છે? મિસ્ટેક કરી રહ્યા છે. ઓકે, સો when we are choose one or another, at that time we use either or. and neither nor, when we use neither nor, આ બેમાંથી એક પણ નહીં બરાબર, બેમાંથી એક પણ નહીં એવું કેવું હોય ત્યારે neither nor. સો he was neither glad nor sad. એ glad પણ નથી ને sad પણ નથી, બેમાંથી એક પણ નથી એવું કેવું હોય? at that time we use neither nor. So either or and neither nor both are the conjunctions we are used when we are talking about two person or two things. આપણે જ્યારે બે પર્સન કે બે થિંગ્સ વિશે વાત કરવાના હોય ત્યારે આપણે શેનો યુઝ કરીએ? either or, neither nor. either or ક્યારે યુઝ થશે? when the sentence is positive. ઓકે, in positive senseમાં યુઝ થાય. બેમાંથી એક અને neither nor બેમાંથી એક પણ નહીં. ઓકે, so that is either or, neither nor. Now let's see some more conjunctions on page number 28. Okay, so though yet. Though yet, let's see. Though yet is used to join two clauses which express ideas that suggest the opposite of each other. Okay, two ideas આપણને એક સેન્ટેન્સમાં જોવા મળે અને both the ideas are opposite to each other. જ્યારે બે આઈડિયા એકબીજાની અપોઝિટ છે ઓકે આવું જોવા મળે આપણને ત્યારે એ બંને સેન્ટેન્સને જોઈન કરવા માટે વી યુઝ ધો યટ.
સી ધ એક્ઝામ્પલ, ધો હી ઇઝ વેલ્ધી યટ હી ઇઝ ક્લોઝ ફિસ્ટેડ. ક્લોઝ ફિસ્ટેડ મીન્સ કે કંજૂસ. ઓકે, ક્લોઝ ફિસ્ટેડ કોના માટે યુઝ થાય? કંજૂસ માટે યુઝ થાય. તો ભલે એ વેલ્ધી છે, એટલે કે બહુ વેલ્ધી પૈસાવાળો છે, ભલે એ વેલ્ધી છે પણ એ કંજૂસ છે. તો ભલે પણ આવા ટુ સેન્ટેન્સ થયા, ટુ સેન્સ થયા. એક તો જો એ શું અપોઝિટ સેન્સ થયા. એક તો એ શું છે? વેલ્ધી છે, પૈસાવાળો છે. બીજો એનો ઓપોઝિટ શું છે? તો પૈસાવાળો છે તો પણ એ શું છે? કંજૂસ છે. બરાબર ને? સો ધેર ઇઝ અપોઝિટ થિંગ. બંને કેવા છે? અપોઝિટ થિંગને સાથે જોડવું હોય તો શું થશે? ધો યેટ. ભલે એ પૈસાવાળો છે પણ એ કંજૂસ છે. તો ભલે પણ એવું કેવું હોય તો ધો યેટ. ઓકે, સો સેકન્ડ એક્ઝામ્પલ, ધો હી ઇઝ પુઅર યટ હી ઇઝ કન્ટેન્ટેડ. કન્ટેન્ટેડ મીન્સ સેટિસ્ફાઈડ. ધો હી ઇઝ પુઅર, પુઅર ફર્સ્ટ સેન્ટેન્સ, એન્ડ સેટિસ્ફાઈડ બોથ આર ઓપોઝિટ. પુઅર છે પણ સેટિસ્ફાઈડ છે. બરોબર? ભલે એ પુઅર છે પણ એ સેટિસ્ફાઈડ છે. ભલે પણ. સો આવું કેવું હોય? એટ દેટ ટાઈમ વી યુઝ ધો યેટ. નાઉ લેટ્સ સી સેકન્ડ નેક્સ્ટ કંજક્શન, બોથ એન્ડ. ઓકે, સો જ્યારે આપણે લેટ્સ રીડ, બોથ એન્ડ ઇઝ યુઝ ટુ કનેક્ટ આઈધર ટુ સબ્જેક્ટ ઓર ટુ ઓબ્જેક્ટ. ઓકે, સો when we are talking about two qualities in a person, એક પર્સનમાં બે ક્વોલિટીઝ છે એવું બતાવવું હોય તો ત્યારે, અથવા તો બે પર્સન વિશે કેવું હોય. ઓકે, તો ત્યારે આપણે બે પર્સન વિશે કેવું હોય તો ત્યારે આપણે શું યુઝ કરીશું? બોથ એન્ડ. સી એક્ઝામ્પલ, હી ઇઝ બોથ અ પોએટ એન્ડ અ ફિલોસોફર. એક પર્સનમાં બે ક્વોલિટી. બરાબર? શું છે? એ પોએટ પણ છે અને ફિલોસોફર. એ પોએટ અને ફિલોસોફર બંને છે. આવું કેવું હોય? એ આ અને આ બંને છે એવું કેવું હોય ત્યારે શું થશે? બોથ એન્ડ. શેનો યુઝ થશે? બોથ એન્ડ. નાઉ સી સેકન્ડ સેન્ટેન્સ, બોથ રિયા એન્ડ જીયા એન્જોય ધ મૂવી. હવે ટુ પર્સન વિશે વાત થઈ. So if we are talking about two person at that time also both and use. Okay, both Riya and Jia enjoy the movie. Riya અને Jia બંને. So અને બંને એવું કેવું હોય તો શું થશે? both and. એ પોએટ અને ફિલોસોફર બંને છે. અને બંને. ઓકે, રિયા અને જીયા બંને મૂવી એન્જોય કરી હતી. બરોબર? તો રિયા એન્ડ જીયા બંને. સો અને બંને. ઇફ વી ટોકિંગ અબાઉટ લાઈક ધેટ વી યુઝ બોથ એન્ડ. નાવ સચ એઝ. ખ્યાલ આવ્યો સૃષ્ટિ? બોથ એન્ડ ખ્યાલ આવ્યો? હા. ક્યારે યુઝ થશે બોથ એન્ડ? હા હા, કોઈ ટુ પર્સન વિશે વાત કરવાની હોય, આ અને આ બંને. ઓકે, અથવા તો વન પર્સનની અંદર ટુ ક્વોલિટીઝ છે, આ અને આ બંને ક્વોલિટી. બરાબર? સૃષ્ટિ ઇઝ ક્લેવર એન્ડ સૃષ્ટિ ઇઝ બોથ અ ક્લેવર એન્ડ બ્યુટીફુલ. ઓકે, ક્લેવર અને બ્યુટીફુલ બંને છે. ખ્યાલ આવ્યો ને? ઓકે, સો ધેટ વે વી કેન યુઝ બોથ એન્ડ. નાવ સી સચ એઝ. Such as is used to confirm or deny the description of a person or thing being talked about. Okay, so આપણે જોઈએ, there is no such country as you mentioned. તો આપણે ડિસ્ક્રિપ્શન આપવા માટે અથવા ડિનાય કરવા માટે યુઝ થાય. ઓકે, તમે જેવું કહો છો એવી કોઈ કન્ટ્રી, તમે જેવું મેન્શન કર્યું એવી કોઈ કન્ટ્રી નથી. બરાબર? તો એવું છે એના માટે, એવું કોઈ કન્ટ્રી નથી. તમે જે મેન્શન કર્યું એવું કોઈ કન્ટ્રી નથી. તો એવું છે. ખ્યાલ આવ્યો? નાવ શી ઇઝ નોટ સચ અ વુમન એઝ યુ એડમાયર. તમે એવું, હી ઇઝ નોટ સચ અ વુમન. તો તેણી એવી વુમન નથી જે તમે બતાવ્યું, જેવું તમે બતાવ્યું. બરાબર? તો એવી વુમન નથી. સો આવું ડિનાય કરવા માટે શું યુઝ થશે? સચ એઝ. ઓકે, સચ એઝ કે જેવું તમે કહ્યું એવું. બરાબર? જેવું એવું એના માટે શું યુઝ થાય? સચ. તમે જેવું કહ્યું એવું કોઈ કન્ટ્રી નથી. તમે જેવી આ વુમનને કહી એવી એ નથી. તો જેવી એવી, જેવું એવું. ખ્યાલ આવ્યો?
એના માટે શું યુઝ થશે? સચ એઝ. ઓકે, નાવ સો એઝ એન્ડ એઝ. So as and as. Both are the conjunctions which are used to compare the things. શેના માટે યુઝ થાય? બે વસ્તુનું કમ્પેરિઝન કરવા માટે યુઝ થાય. સૃષ્ટિ ઇઝ એઝ બ્યુટીફુલ એઝ ધેટ, તેના જેવી, બરાબર. સૃષ્ટિ ઇઝ એઝ બ્યુટીફુલ એઝ રેડ રોઝ. રેડ રોઝ કેટલું બ્યુટીફુલ હોય ને, તો સૃષ્ટિ એના જેવી બ્યુટીફુલ છે. ઓકે, સો આવું બતાવવા માટે એઝ વર્ડ યુઝ થાય. સો ટુ મેક કોમ્પેરિઝન, શું બનાવવા માટે? કોમ્પેરિઝન બનાવવા માટે એઝનો યુઝ થાય. ઓકે, એન્ડ સો એઝ ક્યારે યુઝ થશે? જ્યારે નેગેટિવ સેન્સ લેવાના હોય. નેગેટિવ સેન્સ લેવાના હોય ત્યારે શું યુઝ થાય? સો એઝ. ઓકે, લેટ્સ સી. So as and as is used to compare nouns using an adjective or an adverb. Okay, તો adjective adverb noun જે યુઝ કરશે, નાઉન શેને યુઝ કરશે? ક્યાં તો એડજેક્ટિવ ઓર એડવર્બને યુઝ કરશે. તો એનું કમ્પેરિઝન કરવા માટે આ બંને કન્જક્શન્સ યુઝ થાય. ઓકે, ફોર એક્ઝામ્પલ, હી ઇઝ એઝ ક્લિયર એઝ ધ સન. એ કેટલો ક્લિયર છે? સન જેટલો જ ક્લિયર. આના જેટલું જ એવું બતાવવું હોય ને તો સૃષ્ટિ રોઝના જેટલી જ બ્યુટીફુલ છે, બરાબર ને? તો આના જેટલું જ છે એવું સેમ કોમ્પેરિઝન, બરાબર, સેમ છે એવું બતાવવું હોય તો એઝ, બરાબર. બોબ ડઝ નોટ ડ્રાઈવ સો ફાસ્ટ એઝ જોન. હવે નેગેટિવ સેન્ટેન્સ થયું. સો ફાસ્ટ, ડઝ નોટ ડ્રાઈવ સો ફાસ્ટ એઝ જોન, એટલે કે બોબ એ જોન જેટલું ફાસ્ટ ડ્રાઈવ કરતો નથી. ના જેટલું નથી, એવું કેવું હોય? આના જેટલું નથી, બરાબર. જોનના જેટલું ફાસ્ટ ડ્રાઈવ કરતો નથી, બરાબર. તો ત્યારે શું બતાવાય? સો એઝ. શું યુઝ થશે? સો એઝ. આના જેટલું જ છે એવું કેવું હોય? સેમ છે તો એઝ. એના જેટલું નથી તો સો એઝ. ઓકે, સો એઝ ઇઝ યુઝ ઇન નેગેટિવ સેન્ટેન્સ. ઓકે, નાવ એઝ ઇઝ યુઝ ફોર પોઝિટિવ કમ્પેરિઝન. એઝ શી ઇઝ એઝ બ્યુટીફુલ એઝ હર સિસ્ટર. એ એના સિસ્ટર જેટલી જ બ્યુટીફુલ છે, બરાબર, એના જેટલું સેમ બ્યુટીફુલ, બરાબર. સેમ કમ્પેરિઝન, બંને સેમ છે એમ બતાવવા માટે એઝનો યુઝ થશે. વેન સો એઝ ઇઝ યુઝડ ફોર નેગેટિવ કમ્પેરિઝન, આના જેટલું નથી એવું બતાવવું હોય, એટ ધેટ ટાઈમ વી યુઝ સો એઝ. સો નેગેટિવ કમ્પેરિઝન માટે સો એઝ યુઝ થશે. ફોર એક્ઝામ્પલ, શી ઇઝ નોટ સો બ્યુટીફુલ એઝ હર સિસ્ટર. એ એના સિસ્ટરમાં જેટલી બ્યુટીફુલ નથી તો સો એઝ. She is not so beautiful as her sister. So as showing negative comparison. શું બતાવે? Negative comparison. Okay. So now let's see as so. So as જોઈ ગયા. હવે as so. See. As so એટલે જેવું તેવું. See જો અંદર જો. As so is used to describe the reaction of an action. Action નું reaction બતાવે. See. As you show, so shall you reap. જેવું તમે શો કરો એટલે વાવો તેવું જ તમે લણો, બરાબર. એટલે જેવું તમે કામ કરો તેવું જ તમને મળે, તો જેવું તેવું. ખ્યાલ આવ્યો? તો એના માટે શું યુઝ થાય? એઝ સો. એઝ ધ ચાઇલ્ડ ઇઝ સો ધ મેન. જેવું બાળક હોય તેવું જ મેન બને, બરાબર ને? હા, તો જેવા તમે છો એવું જ તમને મળે. સો જેવું તેવું એવું કેવું હોય? એટ ધેટ ટાઈમ વી યુઝ એઝ સો. ઓકે, એઝ યુ આર સો યુ ગેટ. જેવા તમે છો તેવું તમને મળે. ઓકે, એઝ સો. ખ્યાલ આવ્યો? જેવું તેવું. નાવ નોટ ઓનલી બટ ઓલ્સો. સો નોટ ઓનલી બટ, સી ઇન યોર બુક, not only but also is used to connect nouns or entire clauses. Noun ને connect કરવા or clause ને connect કરવા. Now what is the meaning of not only but also? See, he is not only a priest but also a doctor. Okay, એ priest જ નહીં પણ ડૉક્ટર પણ છે. ઓકે, સો આવું કેવું હોય કે એ આ જ નથી પણ આ પણ છે, એ બ્યુટીફુલ જ નથી, ક્લેવર પણ છે.
ઓકે, એ ક્લેવર જ નથી પણ સ્માર્ટ પણ છે. સો શી ઇઝ નોટ ઓનલી ક્લેવર બટ ઓલ્સો સ્માર્ટ. ઓકે, he is not only honest but also sincere. ઓનેસ્ટ જ નહીં પણ સિન્સિયર પણ છે. ઓકે, he is not only rich but also warm hearted. ઓકે, એ રીચ જ નહીં પણ વોર્મ હાર્ટેડ પણ છે. બરાબર ને? તો સો વેન વી આર ટોકિંગ અબાઉટ આવું જ નહીં પણ આ પણ છે, આવું બતાવવું હોય તો શું જ આપણે યુઝ કરીશું? નોટ ઓનલી બટ ઓલ્સો. એ આ જ નથી પણ આ પણ છે, એવું બતાવવું હોય. ઓકે, હી ઇઝ નોટ ઓનલી પ્રિસ્ટ બટ ઓલ્સો ડૉક્ટર. એ પ્રિસ્ટ જ નથી પણ ડૉક્ટર પણ છે. હી ઇઝ નોટ ઓનલી ઓનેસ્ટ બટ ઓલ્સો સિન્સિયર. એ ઓનેસ્ટ જ નહીં પણ સિન્સિયર પણ છે. નોટ ઓનલી ડઝ હી સ્પીક વેલ બટ હી રાઇટ્સ વેલ ઓલ્સો. સો એ ફક્ત અહીંયા બે ક્લોઝને જોઈન કર્યા છે. જુઓ, નોટ ઓનલી ડઝ હી સ્પીક વેલ, ડઝ હી સ્પીક વેલ આ શું થયું? એ ક્લોઝ. એન્ડ બટ હી રાઇટ્સ વેલ ઓલ્સો. સો ક્લોઝને જોઈન કરવા માટે પણ નોટ ઓનલી બટ ઓલ્સોનો યુઝ થાય કે એ ફક્ત સારું બોલી શકે એવું જ નહીં પણ એ સારું લખી પણ શકે છે. Okay, so that is the use of not only but also. Understand? The exercises we'll discuss later. Okay, students, take care.